ગઈ વખતે આપણે 18મો અધ્યાય પૂરો કર્યો. 19મા અધ્યાયથી આજે આપણે શરૂ કરવા માગીએ છીએ. જેઓ આવ્યા છે તેમને ઈસુના નામમાં પ્રેમી સલામ. હવે પછી આવી ગયા હોય તેને પ્રભુ સલામત દોરી લાવે એવી વિનંતી કરીએ છીએ. અને જેઓ હજુ પણ પ્રભુથી દૂર છે તેમનું મન પ્રભુ પોચું કરે અને બાઇબલ શીખવામાં રસ જાગે એવી પ્રભુને વિનંતી કરીએ છીએ. હવે આપણે શરૂ કરીએ તે પહેલાં ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. અને 19મો જે અધ્યાય છે એ ગેય છે. ગેય એટલે કવિતા, પદ્યમાં છે. આપણું ભાષાંતર એ ગદ્યમાં છે, એટલે આપણે વાંચીએ છીએ, પણ હકીકતમાં આ ગીત છે. અને ગીત એટલે ગવાય એવું, જેમ દાઉદના ગીતો છે એવું. એટલે 19મો અધ્યાય એ હિજકીએલે પ્રભુની આગળ વિલાપ અને શોક વ્યક્ત કરતાં કરતાં ગાયું. એટલે હું આને વિલાપનું ગીત માનું છું. અને બાઇબલ સોસાયટીએ પણ ઉપર એનું મથાળું આપ્યું છે, ઇસરાયેલ વિશે વિલાપ ગીત, એટલે રડીને ગાવાનું ગીત. હવે બોર્ડ હોત તો હું વધારે સારી રીતે સમજાવી શકત, પણ હું મોડે બોલું છું, યાદ રાખજો. આ ગીતમાં 4 રાજાને સામેલ કર્યા છે. 4 રાજા જે ઇઝરાયેલ અને યહૂદિયામાં થઈ ગયા. ચારે મને તો મળે છે, પણ આપણે યાદ રાખવા જરૂરી છે. હવે આપણો બાઇબલનો ઇતિહાસ 2 ભાગમાં વહેંચાઈ ગયો છે. રાજવંશ, એક ઇઝરાયેલનો રાજવંશ અને એક યહૂદાનો રાજવંશ. યહૂદાના રાજવંશમાં ઈસુ આવ્યા અને ઇઝરાયેલના રાજવંશમાં બધા રાજાઓ ઈશ્વરની વિરુદ્ધ જ ચાલ્યા. એટલે આજનું શિક્ષણ આ સાંભળજો, બહુ અગત્યનું આવ્યું. યહૂદા કુળના રાજાને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે. હવે જે રાજા મને મોઢે છે એવું તમને કહી દઉં. યહૂદા કુળમાં થયેલા રાજાઓમાં યોઆસ નામનો રાજા થયો, છેલ્લે યોઆસ, આ 4ની પહેલાં. અને એને સારો રાજા કહેવામાં આવ્યો છે. બાઇબલમાં એના વિશે આવું લખ્યું છે કે ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું હતું એ એણે કર્યું, જ્યારે બીજા રાજાઓમાં ભૂંડું હતું એ કર્યું, એવું લખ્યું છે. એટલે યોઆસ રાજા એ યહૂદા કુળના રાજાઓમાં સારો રાજામાંનો એક. પછીના જે 4 રાજાઓ તે આ ગીતમાં આવે છે. એટલે આ યાદ રાખજો, યોઆસ રાજા પછીનો વંશ. સારું, હવે સમજી લો. પહેલું, યોઆસનો છોકરો, એનું નામ હતું યહોઆહાજ. યહોઆહાજ, પેલો આહાજ નહીં, ઇઝરાયલ વાળો નહીં, એ તો આહાબ. ઇઝબેલ વાળો તો આહાબ. આ આહાજ છે. આહાજ આગળ યહો લખેલું છે, યહોઆહાજ. એ આ યોઆસનો દીકરો, સારા બાપનો દીકરો. પણ બાઇબલ કહે છે એ અવળો ચાલ્યો અને પ્રભુની દૃષ્ટિમાં સારું હતું એ ના કર્યું, ઊંધો ચાલ્યો. હવે હું કેમ આ બોલું છું? કારણ કે આપણે જ્યારે પેલો 18મો અધ્યાય પૂરો કર્યો ને, ત્યારે આ વચન ઉપર આખો અધ્યાય ચાલેલો. કયો? જે પાપ કરે એ શિક્ષા ભોગવે, જે પાપ કરે એ મરી જાય. બાપની શિક્ષા દીકરાને નહીં, અથવા દીકરો ખોટો થાય તો બાપને શિક્ષા નહીં. એ આપણે ગઈ વખત જોઈ ગયેલા. ઈશ્વરે ચેન્જ કર્યું, પાપ કરે એ માર્યો જાય, એને શિક્ષા થાય. એટલે આ સારા રાજાનો વંઠી ગયેલો છોકરો યહોઆહાજ એ ઈશ્વરની શિક્ષા પામે છે. હું મારી રીતે બોલી જાઉં ને પછી શરૂ કરીએ ને તમને મગજમાં રહેશે. તો યહોઆહાજ રાજા વખતમાં ઈશ્વરે એને કેવી શિક્ષા કરી? તો મિસરનો રાજા આવ્યો
નિકાહ નામનો ફારૂન નિકાહ એ આવ્યો અને આ રાજાને પકડી ગયો મિસરમાં, અને આ રાજા મિસરમાં મરી ગયો. એટલે પ્રભુએ એને કઈ શિક્ષા કરી? વતનમાંથી પકડી ગયો અને વતન જોવા પામ્યો નહીં. જ્યારે કોઈ પણ યહૂદી પોતાના વતનમાં ડટાવા ના પામે ને ત્યારે એને સૌથી ભયંકર શિક્ષા સમાજવાળા ગણતા હતા. યહૂદી સમાજવાળા એને તો દાટવાનુંય ના મળ્યું, એને તો કબરે ના મળી, એવા મેણા મારે. પણ આ રાજાને મિસરમાં મરી જવું પડ્યું. હવે જ્યારે એને પકડી ગયા ત્યારે યહૂદા જે રાજ્ય હતું એમાં એના છોકરાને, એટલે યહોઆજના છોકરાને, એ જાણીતો છે આ બાઇબલમાં, એનું નામ હતું યહોયાકીમ. એ રાજા બન્યો, પણ એ એના બાપાના જેવો જ નીવડ્યો, ખોટા રસ્તે ચાલના. એટલે એને પેલો આસુરીઓ પકડી ગયા, ઉપરના ઉત્તરના બાબેલની બાજુ જે હતું તે, એ એને પકડી ગયા. પણ એને છોડી મૂક્યો, પાછો આવ્યો. પકડી તો ગયા, ઓછી શિક્ષા થઈ, પણ કહેવાય છે કે આવ્યા પછી એ બહુ જીવ્યો નહીં. એટલે એના પછી એનો દીકરો, બાઇબલમાં 2 લખ્યું છે, યહોયાકીમ અને યહોયાખીન. ખીન અને કિમ 2 નામ છે. કિમ એ પહેલો, ખીન એના પછીનો. હવે સાંભળ્યો, હવે પહેલી શિક્ષા કરી મિસરમાં ગયો, મરી ગયો. બીજાને શિક્ષા કરી, આસુરીઓ પકડી ગયા, પણ પાછો છોડી મૂક્યો ને આવ્યો. પણ આવ્યા પછી જાજુ જીવ્યો નહીં, એટલે રાજ કરી શક્યો નહીં. આ પણ પ્રભુની શિક્ષા. આપણા ઘરમાં આપણે રહીએ પણ જો સારું જીવન આપણે વ્યતીત ના કરી શકતા હોય તો એ શિક્ષાપાત્ર જ ગણાય. પ્રભુ તો આપણને સાચવીને આનંદિત જીવન આપવા માગે છે, પણ આનંદિત ના જીવાતું હોય તો આ રાજાને યાદ કરવો જોઈએ કે આવ્યો પણ રાજ કરી શક્યો નહીં. તો એ યહોઆજ, પછી યહોયાકીમ અને પછી યહોયાખીન. તો યહોયાખીનને નબુખાદનેસ્સર રાજા પકડી ગયેલો. મિસર, પછી આસુર અને પછી બાબેલ, ત્રણ હુમલા થયા. તો યહોયાકીનને જ્યારે પકડી ગયા ત્યારે એના ભાઈ, એના 2 નામ છે બાઇબલમાં, એટલે ગૂંચાય છે, બધા ગૂંચવાય છે. કયા 2 નામ છે? કેટલાક એને કન્યા કહે છે અને કેટલાક એને સિદકિયા કહે છે. હું ગૂંચવાતો હતો, કારણ કે 2 નામ આવે એટલે મારે શું સમજવાનું. પણ બાઇબલના અર્થઘટન કરીને સમયગાળો જોડે જોયો ને ત્યારે એક જ રાજાના 2 નામ હતા. તો સિદકિયા એ યહોયાકીમના મરણ પછી રાજા થયો, પણ સાંભળ, પણ એ પણ પ્રભુનો ભય રાખીને જીવ્યો નહીં અને પોતે પોતાની તાકાત વધારીને સ્વતંત્ર થવા ગયો. ત્યારે નબુખાદનેસ્સર રાજા બેડીઓ પહેરાવીને સિદકિયાને બાબેલ લઈ ગયો, આંખો ફોડી નાખી અને કેદખાનામાં મરણ પામ્યો. જો આ પ્રભુની શિક્ષા હું બોલું છું. પ્રભુ પાપ કરે અને શિક્ષા કરે વ્યક્તિગત. આ બધા યહૂદાના રાજાઓ. અચ્છા, જ્યારે સિદકિયાને પકડી ગયા, સાંભળજો, ત્યારે એના પછી કોઈ રાજા બાઇબલમાં બતાવ્યો નથી. હવે સાંભળવા છે કેમ એને બેડીઓ પહેરાવીને લઈ ગયા ને એની આંખો ફોડી નાખી? કેમ? કારણ કે એણે બળવો કરેલો નબુખાદનેસ્સર રાજા સામે થયેલો. જ્યારે યહોવાએ ના પાડેલી કે તારે સામું નહીં થવાનું, તાબેદાર રહેવાનું, ગુલામગીરીમાં રહેવાનું, હું છોડાવીશ, તારે નહીં સામું થવાનું, પણ આણે મોટું લશ્કર ઊભું કર્યું
બળવો કર્યો એટલે એને શિક્ષા આંખો ફોડી નાખવાની કરી અને કેદખાનામાં મરણ પામ્યો. અહીં આ હિજકિયલનો સમય પૂરો થઈ જાય, કારણ કે યહૂદા કુળના છેલ્લા રાજાઓ પૂરા. ત્યાર પછીના કોઈ રાજા આપણા બાઇબલમાં જાણીતા નથી. હશે પણ રાજ્યમાં નથી આવ્યા, વહીવટમાં નથી આવ્યા. હવે હું શીખવાડું તે પહેલાં સાંભળી લેજો. પરમેશ્વરે દાઉદને, યાકૂબને અને ઈશાકને વચન આપેલું કે તારા રાજવંશની ગાદી ખાલી રહેશે નહીં. દાઉદને પણ કહેલું સદાકાળ રાજ રહેશે. અને અહીં તો પૂરું થઈ ગયું હિજકિયલના વખતમાં. તો હવે શું માનવું? પ્રભુએ ખોટું કહેલું અને સાચું કહ્યું તો આવું કેમ થયું? આ વિચારવું જોઈએ આપણે. તો આ આપણો વિષય આવ્યો કયો? સિદકિયા મરી ગયો પછી ઇઝરાયેલમાં કોઈ રાજા રહ્યો નહીં, પણ હિજકિયલે, યશાયાએ, જખારિયાએ અને મોટાભાગના બધા પ્રબોધકોએ એ વિશ્વાસ રાખ્યો હતો કે એક રાજા આવશે, ફરી રાજ સ્થાપશે અને એ સદાકાળ રહેશે. આ બધા ઇઝરાયેલીઓની વિશ્વાસવાળી માન્યતા હતી. અને એ ક્યારે પૂરું થયું? ઈસુના જન્મ વખતે. કારણ કે ઈસુ રાજા છે એ જાહેર થયું. ભલે સુથારના ઘરમાં જન્મ્યા, પણ યરૂશાલેમનો રાજા, જો સાંભળો બરોબર યાદ રાખજો, હેરોદ. હું શું કહું છું? અહીં રાજા નષ્ટ થઈ ગયા, કુળ નષ્ટ થઈ ગયું. તો પછી પેલો યરૂશાલેમ ઈસુના વખતમાં હેરોદ હતો તો કંઈથી આવ્યો? વંશ પૂરો થયો હોય તો એનો અર્થ કે વંશ તો ચાલ્યો પણ રાજા ના રહ્યા. જો અત્યારે આપણા વડોદરામાં સયાજીરાવ ગાયકવાડનો રાજવંશ તો છે, પણ રાજા નથી, રાજગાદી પણ નથી, અધિકાર નથી, પણ રાજવંશ તો હજુ છે. અને એમના સંતાનો રાજવંશના જ ગણાય. એટલે બાઇબલ સમજવા માટે અધિકાર જતો રહ્યો પણ એનો વંશ ચાલ્યો. એ કઈ છે? માથીની લખેલી સુવાર્તાના પહેલા અધ્યાયમાં વંશાવળી આપી છે, વાંચી જજો. ઈસુની એમાં દાઉદથી માંડીને છેક સુધી આપી છે બધી, કોનાથી તો હું બોલતો એટલા માટે નથી કે આપણે હિજકિયલ શીખીએ છીએ એટલે. તો એ વંશમાં જ્યારે ઈસુ જન્મ્યા ત્યારે હેરોદ રાજાને કહેવામાં આવ્યું રાજા જન્મ્યો છે તે કંઈ છે. હવે આનો તમે અર્થ સમજો, સહેજ બુદ્ધિ વાપરો. જો દાઉદના વંશમાં જ આ હેરોદ રાજા હોય તો એને ખબર હોવી જોઈએ ને કે દાઉદના વંશમાં ઈસુ જન્મ્યા. પણ આ જે છેલ્લો રાજા ઈસુના વખતમાં હેરોદ છે એ નિમેલો રાજા છે, વંશવાળો નહીં. રોમન રાજાએ પૈસા લઈને એને રાજા બનાવેલો વહીવટ કરવા. આવું ચાલતું હતું ખંડિયા રાજાવાળું. જે રાજા જીતે એ કોઈને બધી ત્યાં વહીવટ સોંપે, પરિણામ એણે વહીવટ કરવાનો અને ત્યાંના રાજાને પૈસા આપવાના, ખંડણી ભરવાની. આવું હતું. એટલે હેરોદ રાજા, સાંભળજો, એ રિયલ દાઉદના વંશનો રાજા નથી. જો દાઉદના વંશનો રાજા હોત તો માથીની લખેલી સુવાર્તામાં એનું નામ હોત, વંશમાં નામ હોત એનું, પણ નથી. મેં તો બસ ઘણી વખત વાંચ્યું છે ભાઈ, મને નથી મળ્યું. અને લુકે વંશાવળી આપી એમાંય નથી. એટલે યાદ રાખીએ,
વંશ વગરનો રાજા હેરોદ એ વંશમાં આવે નહીં. જ્યારે વચન કોને મળેલું? દાઉદના વંશને. એટલે દાઉદના વંશમાં આવેલા ઈસુ એ જન્મ વખતે રાજા થઈને આવ્યા. ઈસુએ પણ સ્વીકાર્યું અને એ આપણા રાજા છે. એટલે ત્યારથી માંડીને, એટલે ઈસુના જન્મથી માંડીને ઈસુ ફરી આવશે ત્યાં સુધી દાઉદનો વંશ તો રહેવાનો ને રહેવાનો. એના રાજવંશનો અંત કદી આવવાનો નહીં. ઈસુના રાજનો પણ કદી અંત નહીં આવે, કારણ કે એ તો મરણ પામી જીવતા થયા, હવે ફરી મરવાના નથી, તો અંત કંઈથી આવે? અને ઈસુના જીવતા થયા પછી આપણે એના રાજમાં આવ્યા, એટલે આપણે એના રાજ્યના સંતાનો, એટલે આપણો તો એ રાજા. આપણે એના કાયદા કાનૂન પાડવા બંધાયેલા. તો આ મગજમાં રાખો અને આજે હવે આપણે શીખીએ 19મો અધ્યાય કાઢો. હવે હિજકેલનું પુસ્તક એનો 19મો અધ્યાય એ ઇઝરાયેલ એટલે જે ઉત્તરનું રાજ્ય હતું એના માટે વિલાપનું ગીત, મરસ્યો, અને આપણા ગામડાના લોકો કેમ કહે છે તેમ રાજ્યો, મરણ વખતે ગવાતું ગીત. વાંચીએ પહેલી કલમ. વળી ઇઝરાયેલના સરદારોને માટે વિલાપ કર. હાલેલુયા. ઇઝરાયેલ સાંભળજો, યહૂદા નહીં, પેલા 2 નહીં, પેલા 10, એને ઇઝરાયેલ કહેવાય. સમરૂન એની રાજધાની, ઉત્તરનું રાજ્ય એને ઇઝરાયેલનું રાજ્ય કહે છે. એની જોડે યહૂદીઓ બનતું નહોતું, એનું પાણીએ નહોતા પીતા યહૂદીઓ, રોટી બેટી વ્યવહાર નહોતો. ભાઈ એ તો ઈસુને પેલી સમરૂની સ્ત્રી કહે છે એટલે મને ખબર પડી, નહીં તો મને કંઈથી ખબર પડે. ઈસુને સમરૂની સ્ત્રી કહે છે કે તમે તો અમારું પાણીએ નથી પીતા અને તું મારી કને પાણી માગે છે. ત્યારે મને ખબર પડી કે આ તો આભડછેટ છે, ધિક્કારે છે ઇઝરાયેલીઓને, યહૂદીઓ, યહૂદા પ્રાંતના લોકો. એટલે આવું હતું એમ. એટલે આ ગીત શરૂઆતનું હું માનું છું ત્યાં સુધી એ 1 થી 9 કલમ સુધી એ ઇઝરાયેલ માટે લખવામાં આવેલું છે, ઉત્તરના રાજ્ય માટે. મગજમાં 2 રાજ્ય બરોબર રાખજો તો તમને આનંદ થશે ને સમજાશે. તો એના માટે વિલાપ કર, સરદારો માટે. સરદાર એટલે લશ્કરના આગેવાનો, કેપ્ટન, ટુકડીનો આગેવાન હોય ને, લડનાર ટુકડીનો આગેવાન સરદાર, એની વાત છે. તો એના માટે તું રડ, વિલાપ કર એમ કહ્યું. બીજી કલમ. ને કહે તારી માં કોણ હતી? તે તો સિંહણ હતી. હવે હું તમને પ્રશ્ન પૂછું. હિજકેલે અહીંયા આગળ સરદારો માટે રડવાનું કહ્યું અને પછી પ્રશ્ન પૂછ્યો કે એના માટે રડીને એમને કહે કે તારી માં કોણ હતી? તો આપણે વિચાર કરવો જોઈએ ને કે માં કોણ? એમને ભલે પ્રશ્ન પૂછ્યો પણ આપણે શીખવા માટે તો ખબર હોવી જોઈએ ને. તો એનો અર્થ એ થયો કે જે રાજ્ય ઇઝરાયેલનું હતું એના માણસોની જાતિ જેમાંથી એના રાજાઓ મૂક્યા, જેનાથી એમણે આટલા વર્ષો રાજ કર્યું, એને એની માં કહેવાય. જેમાંથી હું આવ્યો એ મારી માં, તમારી મંડળી એ તમારી માં. એટલે આ ફતેગંજ ચર્ચને આખા વડોદરામાં માતૃમંડળી કહે છે. ભાઈ તમે માનો કે ના માનો, મેં તો સાંભળ્યું છે. આમાંથી આ બધી દીકરીઓ થઈ, આ 9 મંડળી થઈ ને, આમાંથી નીકળી, આણે જન્મ આપ્યો.
તમે તમે શું મારો મને ખબર, અહીંયાથી ટ્રિનિટી ચર્ચ બન્યું એટલે એ દીકરી આની, અમારું કનાન બન્યું એ અહીંની દીકરી, હોસાના બન્યું એ પણ દીકરી. ટૂંકમાં જેમાંથી તમે જન્મ લઈને બહાર ગયા અને તમારું સ્વતંત્ર રાજ્ય ઊભું કર્યું એ દીકરીમાં આવે. તો એને આપણે શું કહીએ, તમારી મા કોણ? તો એ શું કે સેન્ટેનરી ચર્ચ કે ના કે? પણ ક્યારે લોકો એવું કે તારી મા કોણ? ક્યારે કે? આડા ચાલીએ તારે. જો ભાઈ કોઈ છોકરો ઊંધો ચાલે ને કે કોઈ છોકરી ઊંધી ચાલે ને ત્યાં શું કે આ તારી મા કોણ છે, તાર બાપ કોણ છે? એટલે બધો દોષ કોને જાય? મા ને બાપને. તમને નવાઈ લાગશે, હું સન્ડે સ્કૂલમાં ભણતો હતો ને, આઈપી મિશન સ્કૂલમાં હું 4 ધોરણ સુધી ભણ્યો. આઈપી મિશન એટલે અત્યારનું CNI, એમાં 4 ધોરણ સુધી ભણ્યો. હવે એમાં કંઈ વાંક પડે ને, અમારો વાંક પડે ને તો પછી અમારા સાહેબ શું કે, આવું કે શેતાનના દીકરાઓ, આમ ગાળ ના બોલે પણ શેતાનના દીકરાઓ કે. હવે પછી હું ઘેર જેલમાં બાપાને શું કહું, બાપા હું કોનો દીકરો? અમારો. પણ મેં કહું અમારા સાહેબ તો કહે છે શેતાનનો દીકરો. તો તમે શેતાન? તો ખોટું કોનું થયું? વાંક મેં કર્યો, ઊંધો હું ચાલ્યો, પણ અપજસ કોને મળ્યો? મારા બાપાને. કારણ કે ખોટું કરનાર દીકરો કે દીકરી એના મા બાપને ભોગવે. એમ કોઈ મંડળી છૂટી પડી હોય અને ઊંધું કરે ત્યારે માતૃ મંડળીના માથે દોષ આવે, તારી મા કોણ? એટલે અહીં ઇઝરાયલને મા કહેવામાં આવી છે, પણ એનું પ્રતીક કયું વાપર્યું છે? સિંહણ. તારી મા કોણ હતી? તો કે એ તો સિંહણ હતી, સિંહોની સાથે પડી રહેતી હતી, બળવાન, તાકાતવાળી, વિજયવાળી, પ્રભુની પસંદ કરેલી જાતિનો એક વર્ગ. એટલે આ મહાન પ્રજા, ઇઝરાયેલીઓની પ્રજા, એ જ્યારે દુઃખી થઈ ત્યારે આ પ્રશ્ન ઊભો થયો કે તારી મા કોણ હતી? એ તો સિંહણ હતી, જીતતી હતી અને સિંહો સાથે રહેતી હતી. અહીં સિંહો આવ્યા, સિંહણ નહીં. તો સિંહણ એટલે ઇઝરાયલ પ્રજા. અથવા સિંહો કોણ? તો એના રાજા. રાજાને સિંહ કહેવાય. જો આજે પણ આપણા દેશના જૂના પુસ્તકોમાં રાજાઓના પ્રતીકમાં એના આસન ઉપર સિંહની આકૃતિઓ રાખવામાં આવે છે. એટલે રાજાની ખુરશીનું બીજું નામ સિંહાસન એવું રાખવામાં આવેલું છે. રાજ્યાસન બાઇબલમાં, પણ આપણા રાજાઓ માટે સિંહાસન. રાજા બેસીને ન્યાય કરે તે ખુરશી, એને સિંહાસન કહેવાય. કેમ? કારણ કે સિંહની આકૃતિ એ ખુરશીના હાથા ઉપર બે બાજુ કોતરેલી કે બનાવેલી હોય છે. એને અર્થ કે રાજા સિંહ, પ્રજા સિંહણ. રાજાની સાથે રહેતી હતી એક સંપમાં. કેટલું સરસ રૂપક આપ્યું પ્રભુએ. અને એની દશા બગડી ગઈ. સિંહણ ભૂખે મરી, સિંહ ઘાયલ થયો, એ જાળમાં ફસાયો, એવું પ્રભુ કહેવા માગે છે. સિંહો એટલે રાજાઓ, સિંહણ એટલે ઇઝરાયેલી લોકો. તે જુવાન સિંહોની સાથે રહીને તેના બચ્ચાનું પોષણ કરતી હતી. એટલે જુવાન રાજાઓનું પોષણ પ્રજા કરતી હતી. યાદ રાખીએ, રાજાઓનું પોષણ પ્રજા કરશે. એવું જ્યારે પહેલો રાજા પેલો શાઉલ બનવાનો હતો
ત્યારે સમુએલે લોકોને કહ્યું કે તમે રાજા માગો છો ને, પણ તમારું પડાવી લેશે ને એનું ભરણ પોષણ તમારે કરવું પડશે, તમારે ગુલામગીરી કરવી પડશે, તમારી છોકરીઓ પાસે રસોઈયાણો બનાવશે, કંદોયણો બનાવશે. આવું બાઇબલમાં છે. સમુએલે કહ્યું. તોય ઇઝરાયેલીઓ શું કહ્યું? જે હોય તે, પણ અમારે રાજા જોઈએ. આખરે સમુએલે પેલા શાઉલને અભિષેક કર્યો અને રાજા બનાવ્યો. પણ રાજા શું કરશે તો બતાવી દીધું. એમાંનું અહીં એક સિંહણ રાજાનું પોષણ કરે છે. અહીં લખ્યું છે, જુઓ ચોખ્ખું, પોષણ કરતી હતી. 3જી કલમ, તેણે પોતાના બચ્ચામાંના એકને કાળજી રાખીને ઉછેર્યું. તે જુવાન સિંહ બન્યો, શિકાર પકડતા શીખ્યો, એ માણસોનો ભક્ષ કરતો હતો. હમણાં હું 4 રાજા બોલી ગયો ને. હવે એમાંથી યોઆસ સારો રાજા, એટલે વિલાપ ગીતમાં ના આવે, શોક ગીતમાં ના આવે, એ તો આનંદના ગીતમાં આવે, મૂસાના ગીતમાં આવે, મરિયમના ગીતમાં આવે, આ ગીતમાં ના આવે. તો આ ગીતમાં આવ્યું, કયું આવ્યું સાંભળજો, આ સમજવા જેવું છે. પોતાના બચ્ચામાંના એકને કાળજી રાખીને ઉછેર્યું. એટલે યોઆસે યહોઆહાજને ઉછેર્યો, મોટો કર્યો, રાજ કરવા યોગ્ય બનાવ્યો. પ્રજાએ એને સહાય કરી, એ રાજાને. અહીંથી શિક્ષા શરૂ થઈ. આ વાક્યથી, આ કલમથી એ પ્રભુએ પ્રજાને કરેલી શિક્ષા આપણે જોઈએ છે. માણસોનો ભક્ષ કરતો હતો. હાલેલુયા. માણસોને મારી નાખતો હતો. હવે સાંભળજો બરાબર, તમે બરોબર છે. યહોઆહાજને મિસરના રાજા પકડી ગયેલા. હમણાં જ બોલી ગયો, એ પહેલું આક્રમણ મિસરનું. તો મિસરના રાજાએ આ રાજાનો ભક્ષ કર્યો એવું કહેવાય. ઉછેર્યો સિંહ, પણ એ બીજાને મારે એવો. પણ પેલો મિસરનો રાજા એને પકડી ગયો અને મિસરમાં મરી ગયો. એનો અર્થ શું થયો? સિંહને પણ, તાકાતવાળી વ્યક્તિને પણ પ્રભુએ શિક્ષા કરી. જો તમે માનો કે ના માનો, પણ મારું બાઇબલ ચોખ્ખે ચોખ્ખું કહે છે, અને આપણને બધાને લાગુ પડે છે. તે એ કે યહૂદા કુળનો સિંહ, યહૂદા કુળનું સિંહનું બચ્ચું, આવા શબ્દ વાપર્યા છે બાઇબલમાં. એ કોના માટે વાપર્યા છે? ઈસુ માટે. તો ઈસુ યહૂદા કુળનો સિંહ, સિંહ એટલે રાજા, અને સિંહનું બચ્ચું એટલે એના કુળમાં જન્મેલું, યહૂદાના કુળમાં જન્મ્યું. યહૂદાના કુળમાં જ દાઉદ, અને દાઉદના કુળમાં જ બોઆઝ. બોઆઝની સાથે રૂથે લગ્ન કર્યું ને, પછી એના છોકરાનો છોકરો દાઉદ, ઈસાઈનો બાપો બોઆઝ. આ તો બધું વંશાવળી આપેલી છે બાઇબલમાં. તો બચ્ચું થયું કે નહીં? તો એના વંશમાં જે રાજાઓ થયા એ યહૂદા કુળનું બચ્ચું, સિંહનું બચ્ચું. પણ છેલ્લું બચ્ચું ઈસુ. ઈસુ પછી એ રાજવંશ બંધ. કારણ કે ઈસુનો વંશ જ નથી. ઈસુનો વંશ તો આપણે વિશ્વાસીઓ. વંશ ક્યારે વધે? માણસ લગ્ન કરે ને છોકરા થાય ત્યારે, એને વંશ કહેવાય. તો ઈસુએ લગ્ન કરીને આપણને પેદા કર્યા? ના, ઈસુએ લગ્ન નથી કર્યું. અને છતાંય આપણે એના સંતાન બન્યા, એના દીકરા દીકરીઓ બન્યા, એના વંશવાળા બન્યા. તો કઈ મેથડમાં બન્યા? હું કઈ રીતે એના વંશમાં આવ્યો? તો એ યોહાનની લખેલી સુવાર્તામાં લખ્યું છે તે. એ તો તમારે મોડે જ રાખવું પડે. જેટલાએ ઈસુ પર વિશ્વાસ કર્યો
એટલાને દેવે પેલા વંશમાં મોકલી દીધા, દેવના વંશમાં, દેવના કુટુંબમાં. એને દેવના દીકરાનો અધિકાર આપ્યો, દેવના સંતાન થવાનો અધિકાર આપ્યો. તો આપણે દેવના કુળમાં કેવી રીતે આવ્યા? જન્મથી નહીં. ઈસુએ લગ્ન કંઈ કર્યું જન્મથી આવીએ? અને કર્યું હોય તો યહૂદીઓમાં જાય, આપણું તો થોડું મેળ ખાય. પણ વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિ દેવના સંતાનમાં આવે છે. કોના કારણે? ઈસુ પરના વિશ્વાસને કારણે. એ રીતે આપણે એના દીકરા દીકરીઓ બન્યા અને આપણો વંશ ચાલ્યો. અને વિશ્વાસ કરનારા લોકો જ્યારે બાપ્તિસ્મા લે છે ત્યારે દેવ એને પોતાના કુટુંબના સભ્યો ગણે છે. આપણે માનવું જોઈએ કે આપણે આકાશના બાપના સંતાનો છીએ ઈસુના કારણે. ભલે હું ભણેલો ઓછું હોઉં, ભલે મારી નોકરી ઓછી હોય, ભલે મારે મંડળીના સેવા કાર્યમાં ભાગ ના અપાતો હોય, પણ હું છું દેવનું સંતાન. કારણ કે દેવે મને સંતાન બનાવ્યો છે વિશ્વાસના કારણે. તો આ મેથડ યાદ રાખજો. આમાં વંશ જન્મથી, આપણે એની કૃપા વડે વિશ્વાસથી, એની કૃપા આપણી પર થઈ એટલે વિશ્વાસ, અને વિશ્વાસ કર્યો એટલે એના દીકરા. તો આ ઈસુના વંશમાં આપણે આવીએ છીએ. આ યાદ રાખજો. તો હવે ચોથી કલમ. આસપાસની પ્રજાઓએ પણ તેને વિશે સાંભળ્યું. તે તેઓની ખાઈમાં સપડાયો અને તેઓ તેને કડીઓ ગાલીને મિસર દેશમાં લઈ ગયા. હાલેલુયા. પેલા રાજાની વાત મિસરમાં લઈ ગયા તે યહોઆહાજની વાત. યહોઆહાજ એ રાજાની વાત. તો એના માટે કયું પ્રતીક વાપર્યું? ઝાડમાં ફસાઈ ગયો, મિસરની ઝાડમાં ફસાઈ ગયો. અને પછી એને કડીઓ ઘાલીને લઈ ગયા. કડીઓ એટલે બેડીઓ, પગ, હાથ પગમાં બેડીઓ. જો તમે નહીં માનો, હમણાં અમેરિકાએ કેટલાક બિન કાયદેસર જઈને વસેલા ને એમને આપણા ભારતમાં પાછા મોકલ્યા, બરાબર? પણ પગમાં કડીઓ હતી. જો તમે ચિત્ર જોયું હોય તો એની પહેલાંય આવ્યા હશે કાઢી મૂકેલા. આપણે કારખાના કમ્પાઉન્ડમાં કાઢી મૂકેલા આવેલા અને પાછા ગયેલા. મને કહેલું છોકરા એક સાહેબ મને કાઢી મૂક્યો ત્યાંથી, વળી પાછો ગયેલો. એટલે ત્યાંથી કાઢી મૂકવું એ કંઈ ખોટું નથી. એ તો તમે ઇલીગલી જાઓ એટલે કાઢી મૂકે. પણ પહેલી જ વખત પગમાં કડીઓ ગાલીને વિમાનમાં ચડાવ્યા. એ જ્યારે મેં જોયું એ ચિત્ર ત્યારે મને નવાઈ લાગી. આ કંઈ ગુનેગાર હતા કે ખૂની હતા તેને બેડીઓ પહેરાવે, પણ પહેરાવી. એનો અર્થ કે રાજકીય કેદી, ગુનેગારવાળા કેદી નહીં. રાજકીય કેદી હોય ને એ કેદી કહેવાય, ગુનેગાર ના કહેવાય. પણ કાયદાનો તો ભંગ થયો. એટલે ટ્રમ્પ સાહેબે મોદી સાહેબને બતાવવા માટે જાણી જોઈને બેડીઓ પહેરાવી અને લશ્કરના વિમાનમાં મોકલ્યા. કેમ બીજા વિમાન નહીં હોય સિવિલ લાઇનવાળા? તો પેલા લશ્કરના વિમાનમાં કેમ મોકલ્યા? કારણ કે મોદીને ખબર પડે કે આ ગુનેગાર છે. તમારા લોકો ખોટી રીતે બેઠા હતા અમારા દેશમાં, એને વશમાં રાખજો. એટલે આ બધું આ બની રહ્યું છે, એને બાઇબલ સાથે તમે સરખાવતા જાઓ. તો આ રાજાએ કોઈને માર્યો નહોતો, પણ પેલા રાજાની જાળમાં ફસાયો એટલે રાજકીય કેદી તરીકે એને કડી ગાલીને લઈ ગયા. બંદીવાસ અને ગુલામગીરીમાં લઈ ગયા, કેદખાનામાં લઈ ગયા. અને નામ આપ્યું મિસર. પહેલી શિક્ષા મિસરે કરી. નોંધવું હોય તો નોંધી લેજો, કારણ કે ફરી કોઈ તમને સમજાવશે નહીં. સારું, આગળ વાંચીએ. હવે તેણે જાણ્યું કે હું જે આશા રાખતી હતી એ આશા રદ થઈ છે.
ત્યારે તેણે પોતાના બચ્ચાઓમાંનું બીજું એક લઈને ઉછેરીને જુવાન સિંહ બનાવ્યો. પેલી સિંહણને ખબર પડી કે આ તો ગયો, હવે નહીં આવે. એટલે એ સિંહણે બીજું બચ્ચું મોટું કર્યું, એટલે બીજો રાજા. એ જુવાન થયો અને સિંહ થયો, એ યહોયાકીમ. યહોયાકીમ બાઇબલમાં આપેલું છે, મારા ઘરનું નથી. એને ગાદી આપી, એને રાજા બનાવ્યો, એને સિંહ બનાવ્યો. સિંહ એટલે રાજા, મગજમાં રાખજો, આ યાદ રાખજો. જો શેતાનને પણ સિંહ કયો છે, ગાજનાર સિંહની માફક, બરાબર. એનો અર્થ એ થયો કે સિંહ શેતાનનું રાજ હોય, જેમ દેવનું રાજ હોય ને એમ શેતાનનું રાજ હોય. નહીં તો રાજા ક્યાંથી કહેવાય? રાજ વગર રાજ્ય કહેવાય? ના કહેવાય. તો જેમ ઈસુનું રાજ્ય આપણે છીએ એમ આ પૃથ્વી પર શેતાનના લોકોએ હશે, શેતાનને માનનારા લોકોએ હશે, એની પૂજા કરનારા લોકોએ હશે, અને બાઇબલનો વિરોધ કરનારાય હશે. તમને મળી જશે ગમે ત્યાં. અરે ઈશ્વરને નામ માનનારાય હશે. એ તો આપણી મંડળીમાં ના હોય પણ બહાર તો હોય કે ના હોય. તો એનો રાજા શેતાન, એટલે શેતાનનું રાજ પણ છે. ભાઈ ઈસુએ પોતે કહ્યું એમને કે તમારો બાપ શેતાન છે, એવું કહ્યું. તમે જુઠ્ઠા અને જુઠ્ઠા, શેતાને કહ્યું એ જુઠ્ઠા અને જુઠ્ઠાઓનો બાપ છે, એવું કહ્યું. એટલે જે જુઠ્ઠું બોલે છે, દેવનો નકાર કરે છે, એનો બાપ શેતાન. એટલે શેતાન પણ રાજા છે. અંધકારનું રાજ્ય આ પૃથ્વી પર હતું ઈસુ આવ્યા ત્યારે, યાદ રાખજો. અને ઈસુને સહન કરવું પડ્યું, એ શેતાની રાજ્યમાં એમને સહન કરવું પડ્યું. પણ ઈસુએ શેતાનને હરાવ્યો, એટલે મંડળી ઉપર શેતાનનું રાજ રહેતું નથી. તમે બહાર જાઓ પ્રભુની મંડળી છોડીને તો શેતાની રાજમાં આવી શકો. એટલે આપણે હંમેશા પ્રભુની મંડળીનો આશરો લેવો જોઈએ, એની સંગત રાખવી જોઈએ, એનાથી બહાર ભટકી જવું જોઈએ નહીં. આ બાઇબલનું શિક્ષણ છે. એટલે એની માએ બીજાને ઊભો કર્યો, એટલે યહોયાકીમને એ જુવાન થયો, સિંહ બન્યો અને એને ગાદી મળી. 6ઠ્ઠી કલમ. તે સિંહોની સાથે હરફળ કરવા લાગ્યો, એટલે બીજા રાજાઓ સાથે. તે જુવાન સિંહ બન્યો, એટલે રાજા બન્યો. ને શિકાર પકડતા શીખ્યો, એટલે લડતા શીખ્યો. લડતા એટલે શિકાર, મારતા, બીજાને મારવા માટે, જય પામવા માટેનું શીખ્યો. તે માણસોનો ભક્ષ કરતો હતો, એટલે એમ બીજા માણસને મારતો હતો, જીત મેળવતો હતો. યહોયાકીમની વાત આવી, પેલે નહીં. એવું વર્ણન એવું જ છે, પણ આ જુવાન સિંહ બીજો, એટલે યહોયાકીમની વાત છે. તેણે તેઓના મહેલોને લૂંટ્યા ને તેઓના નગરોને વેરાન કરી નાખ્યા. તેની ગર્જનાના અવાજને લીધે દેશ અને તેની સમૃદ્ધિ નાશ પામ્યા. સાંભળજો બરાબર. આ લડતા શીખ્યો પછી હવે મિસર નથી આવતો, હવે બાબેલ આવ્યો. બાબેલનો હુમલો થયો, આસુરીઓનો હુમલો થયો, ખાલદીઓનો હુમલો થયો. આ બધા એક જ દેશો છે, પેલી નદી કિનારેના ઈરાક દેશમાં આવેલા બધા દેશો. ત્યાંના રાજાઓએ હુમલો કર્યો અને એ આ રાજાને શિક્ષા કરી. જુઓ, અવાજને લીધે સમૃદ્ધિ નાશ પામી, એટલે લૂંટાઈ ગયા, એનું બધું લઈ ગયા. ત્યારે વિદેશીઓ ચારે તરફના પ્રાંતોમાંથી તેના ઉપર ચડી આવ્યા. તેઓએ પોતાની ઝાડ પ્રસારીને તેના પર નાખી અને તેઓની ખાઈમાં સપડાયો. પેલો મિસરની ઝાડમાં સપડાયેલો આ બાબેલની ઝાડમાં સપડાયો, એનો કેદી બની ગયો. જો એટલે પ્રભુની શિક્ષા પેલા રાજા પણ થઈ,
આ રાજા ઉપર પણ થઈ. એના પછી ચેતવણી શું મળે છે? પ્રભુની શિક્ષાથી કોઈ પણ વ્યક્તિ કદી બચી શકે નહીં. આપણે શિક્ષા પાત્ર છીએ તો શિક્ષા થાય ને થાય, પણ ઈસુના કારણે મારી શિક્ષા એણે ભોગવી લીધી એટલે હું જીવતો છું, એટલે તમે જીવતા છો, એટલે તમે તારણ પામેલા છો. એણે ભોગવ્યું ના હોત તો તમારે ને મારે 100% મરવું પડત. મરણ લખેલું હતું પાપના કારણે, પણ પાપ લીધા અને મરણ ગયું, મરણ રદ કરવામાં આવ્યું. એટલે આ જે વર્ણન આવ્યું એ પેલા બીજા રાજાએ એમને પકડ્યા, ઝાડ નાખીને પકડાઈ ગયા એની વાત છે. 9મી કલમ. તેઓએ તેને સાંકળે બાંધીને પાંજરામાં પૂર્યો. હાલેલુયા. આ રાજાને પકડી ગયા ત્યારે એને સાંકળથી બાંધ્યો, કેદી, અને પછી એ પાછો છૂટીને બીજાને ચઢાવે નહીં એટલે પાંજરામાં પૂર્યો. પાંજરા એટલે કેદખાનામાં પૂર્યો. એ વખતના રાજાઓ જે ઓરડી હોય એ પાંજરા જેવી બનાવતા હતા. તમને શું લાગે છે ખબર નહીં, પણ હમણાં આ ટ્રમ્પે આ જે બહારના માણસોને પાછા કાઢવા માંડ્યા ને ત્યારે એક જેલનું ચિત્ર વારંવાર બતાવે છે. ત્યાંની અમેરિકાની જેલ, મહા મોટી જેલ, દુનિયાની સૌથી મોટી જેલ, અને એનું ચિત્ર ટીવીવાળા બતાવી કરે છે, મોબાઈલમાં આવે છે ખાસ, અને મેં 2 વખત જોયું. તો એ પાંજરા જેવું છે. 10 ફૂટનું પાંજરું હોય ને સળિયાનું, એમાં, અને એમાં ઢગલાબંધ લોકોને અંદર પૂરી દે એટલે સૂવાનુંય ના મળે, ઊભા રહેવું પડે. હવે એ કેટલી તકલીફ. આ જ્યારે મેં જોયું ને આ મોબાઈલમાં આ જેલ, ત્યારે મને પેલું આ આંદોમાન નિકોબાર યાદ આવ્યું, કારણ કે હું ત્યાં ગયેલો, આંદોમાન નિકોબાર જોવા ગયેલો. ત્યાં જે જેલ અંગ્રેજોએ બનાવેલી ને, જેમાં મંગલ પાંડેને પૂરેલા, એ ગાઈડ બતાવે છે આપણને લઈ જઈને જેલ. એ જેલની કોઠડી જેમાં એને પૂરેલો એમાં હું ગયો. શિક્ષક તરીકે મારે જવું જોઈએ અને હું ગયો. તો તમે ઊભા રહો ને તો માથા ઉપર આટલે જ ઉપરનું માળનું ધાબુ આવી જાય. ધાબુ 8 ફૂટનું નહીં, 6 ફૂટનું. એટલે 6 ફૂટનો માણસ હોય ને તો એનું માથું ઉપર અડકી જાય, એટલે સીધું ઊભું રહેવાય નહીં. હવે 4x4ની કોટડી, એક બાજુ માટલું, એક બાજુ થાળી પડી હોય, અને એમાં 4 જણને પૂર્યા હોય, એટલે 4 ફૂટમાં 4 જણને સૂવાનું, 1 ફૂટ આવે જગ્યા, તો સારી રીતે ઊંઘે ના આવે, પાછું ફરે એટલી જ મળે. આ તો મારી કલ્પના છે, મેં જોયું એટલે. પણ આ રાજા હિજકિયલના વખતમાં થયેલો રાજા પાંજરાની જ્યારે વાત કરે છે ત્યારે એ જેલ અઘરી હશે, કેદખાનું અઘરું હશે એવું મને લાગે છે, કારણ કે મેં આ જોયું છે, માટે હું તમને કહું છું. તો કહે છે કે એને પાંજરામાં પૂર્યો, તેને બાબેલના રાજા પાસે આણ્યો, એટલે ત્યાં ઉત્તરમાં. ફરીથી તેનો સાદ ઇસરાયેલના પર્વતો પર સાંભળવામાં ન આવે માટે તેઓએ તેને કિલ્લામાં લાવીને ગોંધ્યો. એટલે જ્યાં આગળ જેલ હતી, જ્યાં કિલ્લો હતો, એના કેદખાનામાં આ રાજાને એટલા માટે પૂર્યો કે ફરી પેલા લોકોને ચઢાવે નહીં અને હુમલો કરે નહીં. એટલા માટે આ શિક્ષા એ રાજાએ યહોયાકીમને કરી. હવે 10મી કલમ સાંભળજો. તારી માં તારા જેવી રૂપાળી, જળાશયને કિનારે રોપેલા દ્રાક્ષ વૃક્ષના જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ફૂલી ફાલીને ડાળીઓની ભરપૂર થઈ. પહેલી સરખામણી કઈ કરી? સિંહણની. હવે કઈ આવી?
દ્રાક્ષવાડીની, દ્રાક્ષવેલાની. એટલે દ્રાક્ષવેલો એ પણ પ્રજા, પણ હવે પ્રજા બદલાઈ. લડાઈવાળી પ્રજા હતી એ સિંહણ, અને સમૃદ્ધવાળી પ્રજા હતી તે દ્રાક્ષવાળી, દ્રાક્ષવેલો. તો હવે આપણે નક્કી કરવાનું કે જો ઇઝરાયેલ સિંહણ હોય તો જે દક્ષિણનું રાજ્ય છે તે દ્રાક્ષવેલો. હવે એ મને સાચું કેમ લાગ્યું? કારણ કે હું કોઈ પણ અર્થઘટન કરું તો બાઇબલમાં એનું કોઈક હોવું જોઈએ, ઉદાહરણ, દાખલો કે સિમ્બોલ, તો હું સાચું માનું, નહીં તો મારું બધું જૂઠું. હું કહી દઉં કે ભાઈ અમારા ઘરનું છે, માનવું હોય તો માનજો, ના માનવું હોય તો ના માનજો, એવું કહી દઉં. પણ અહીં મને કેમ સાચું લાગ્યું? કારણ કે યહૂદા કુળમાં આપણા પ્રભુ આવ્યા, આપણા ઈસુ યહૂદા કુળમાં આવ્યા, અને ઈસુએ કહ્યું હું દ્રાક્ષવેલો છું અને તમે મારી ડાળીઓ છો. એટલે એની પ્રજા, યહૂદાની પ્રજા. એટલે જો આ ઈસુ બોલતા હોય તો આ હિજેકેલું લખેલું 100% સાચું કે યહૂદાનું રાજ્ય, સમૃદ્ધ રાજ્ય, ખાતું પીતું રાજ્ય, સુખ સગવડવાળું રાજ્ય એ પેલી દ્રાક્ષવાડીમાં જાય, દ્રાક્ષના છોડમાં જાય. એટલે આ વર્ણન ઇઝરાયેલ માટે નથી પણ યહૂદાના રાજ્ય માટે છે. એટલે કહ્યું કે તારી માં તારા જેવી રૂપાળી, જળાશયને કિનારે રોપેલા દ્રાક્ષ વૃક્ષ જેવી હતી. એટલે દ્રાક્ષાના જેવી હતી તારી માં. એટલે યહૂદા દેશ પુષ્કળ પાણી મળવાથી ફાલીને ડાળીઓથી ભરપૂર થઈ. એટલે એની સંખ્યા વધી, એની સમૃદ્ધિ વધી, એની સત્તા વધી. ઇઝરાયેલની ઘટી, યહૂદાની વધી. હવે આ યાદ રાખજો. ઇતિહાસ શિક્ષક તરીકે હું માનું છું કે, સાંભળજો, જ્યાં સુધી સુલેમાન રાજા હતો ત્યાં સુધી ઇઝરાયેલ નહોતું. ઇઝરાયેલ ને યહૂદા એક હતું. કનાન દેશ, વચનનો દેશ ભાગલા ક્યારથી પડ્યા? સુલેમાનના દીકરાથી, રહાબામથી. હવે આ વર્ણન જે આવ્યું એ દાઉદ રાજાને લાગુ પડે, અને દાઉદ રાજાના વખત બધું એક હતું, અને એ વખતે એની સમૃદ્ધિ હતી. સુલેમાન રાજા જેટલી સમૃદ્ધિ બીજા કોઈ રાજાના કાળમાં નથી. પણ તોય આ હિજેકેલના સમયમાં આ યરૂશાલેમને શિક્ષા થઈ. એટલે હવે શાંતિલાલને એવું લાગે છે કે આ જે વર્ણન આવ્યું તે યહૂદિયાના રાજ્યમાં ખરું, પણ એને સાંકડું કરીને યરૂશાલેમને લાગુ પડતું હોવું જોઈએ. કારણ કે યરૂશાલેમને લૂંટી ગયેલા, એને બાળી નાખેલું, અને યરૂશાલેમનો રાજા આ હતો દાઉદના વંશમાં. ઇઝરાયલને પહેલી શિક્ષા થઈ ગઈ, એ વર્ણન પૂરું થઈ ગયું સિંહણવાળું. આ દ્રાક્ષવેલા એ યરૂશાલેમને લાગે એવું મને લાગે છે. એટલે હું તમારી આગળ બોલું છું. જો એનો કોઈ રેફરન્સ આવશે તો હું તમને બતાવીશ. અત્યારે તો આપણે આ વિશ્વાસથી માનીને ચાલીએ છીએ. કેમ યરૂશાલેમ? કારણ કે અહીં રૂપાળી શબ્દ વાપર્યો છે. તારી માં જેવી રૂપાળી. તો એ જમાનામાં જ્યારે એક રાજ્ય હતું ત્યારે પાટનગર યરૂશાલેમ હતું, અને યરૂશાલેમને એમણે રૂપાળું બનાવેલું. એની બિલ્ડિંગો રૂપાળી હતી, એના રસ્તા રૂપાળા હતા, એની કેનલો રૂપાળી હતી, એના સરોવરો રૂપાળા હતા. બધી છલોછલ જાહો જલાલી યરૂશાલેમમાં હતી. એટલે મને લાગે છે યરૂશાલેમને તારી માં રૂપાળી હતી એ યાદ દેવડાવે છે, એને શિક્ષા થઈ. જુઓ, બહુ સરસ લખ્યું છે. 11મી કલમ. સત્તાધારીઓના રાજદંડોને લાયક
એને મજબૂત સોટા થયા હતા ને તેનું કદ વધીને તે આભલામાં પહોંચી હતી ને એની ડાળીઓના જથ્થા સહિત ઊંચી દેખાતી હતી. કાવ્યમય ભાષા છે. તો દાઉદના વખતમાં અને સુલેમાનના વખતમાં એની ડાળીઓ છેક આસુર સુધી વધેલી હતી, છેક મિસર સુધી વધેલી હતી, છેક જોર્ડન અને અમન સુધી વધેલી હતી, ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી વધેલી હતી એ જમાનામાં. અને હું તમને ગેરંટીથી કહું છું, ઈસુ જ્યારે રાજ કરવા આવશે ત્યારે સુલેમાનના વખતમાં જેટલો રાજ્ય વિસ્તાર હતો એટલો રાજ વિસ્તાર ઇઝરાયેલના નામે ચડી જશે. પૂરેપૂરું કશું બાકી નહીં રહે. 6 દેશો એમાં આવી જશે, જોડાઈ જશે. આરબના 6 દેશો એ હું માનું છું, કારણ કે મારું બાઇબલ પર મને વિશ્વાસ છે અને એ બની રહ્યું છે. ધીરે ધીરે એ પ્રમાણે આગળ વધી રહ્યું છે અને એને ટેકો અમેરિકા આપી રહ્યું છે. અને અમેરિકા અત્યારે આખી દુનિયામાં બધાને ભડકાવે એવો દેશ છે, ગભરાવે એવો દેશ છે, બીવડાવે એવો દેશ છે. અત્યારે તો એ પરિસ્થિતિ છે. યાદ રાખીએ, મારો પ્રભુ રાજ કરવા આવે ને ત્યારે તરવાર નહીં હોય, ભાલા નહીં હોય, તીર નહીં હોય, કામઠા નહીં હોય, કારણ કે એ શાંતિનું રાજ હશે. લોકો સુખથી રહેતા હશે, શાંતિ રહેશે, લડાઈ બનતી જશે, પણ સમૃદ્ધિ હશે, જાહો જલાલી હશે, કમાણી હશે, વેપાર સમૃદ્ધિ હશે, લોકો સુખી હશે, ભૂખ્યા કોઈ નહીં સૂવે. કહેશે હું આજે વર્ણન કરું છું એ કયા આધારે કરું છું? તો સ્વર્ગ અને પૃથ્વી નામની એક વાર્તા ધૂમકેતુએ લખી છે. ધૂમકેતુ ગુજરાતીમાં લેખક થઈ ગયા ગુજરાતી ભાષાના ધૂમકેતુ. એમણે સ્વર્ગ અને પૃથ્વી નામની વાર્તા લખી છે. અને હું તો શિક્ષક એટલે મારે તો વાંચવું પડે, શીખવવું પડે. તો એમાં આવું વર્ણન કર્યું છે. જોજો, આ બહારનું બોલું છું, બાઇબલનું નહીં. એટલે તમે બાઇબલ ના કહે છે કે સ્વર્ગ કોને કહેવાય? એમણે ધૂમકેતુએ લખ્યું. તો કહે છે કે આ પૃથ્વી પર, આ જગત ઉપર સમગ્ર માલ મિલકત માણસની હોય, કોઈ ભેદ કે જાતિ કે વર્ગ કે વ્યક્તિની નહીં. વ્યક્તિની નહીં એટલે કે મારું ઘર છે ને એ શાંતિલાલનું ના હોય. કોઈ પણ માણસ પોતાની મરજી પ્રમાણે આવે, રહે, ખાઈને જાય, એવું ધૂમકેતુએ લખ્યું છે. અને પછી એનું વર્ણન આવું કર્યું છે, ગામના છોકરા એના પોતાના ઘરમાં ના ખાય, એને મરજી ફરે ઘરમાં જઈને ખાઈ આવે, અને એ ખવડાવે એની મા જેમ પ્રેમથી ખવડાવે તેમ. એટલે મારું બાળક નહીં, આખા રાજ્યના બાળક બધા પ્રભુના, અને પ્રભુના બાળકની સંભાળ આપણે રાખવાની. આ ધૂમકેતુ માનતા હતા. એટલે એમણે આવું કર્યું કે રસ્તામાં જતું છોકરું ભૂખ્યું થાય, કોઈ પણના ઘરમાં જાય, પ્રેમથી ખાઈને માના પ્રેમથી ખવડાવે, ત્યારે માની લેવું કે આ પૃથ્વી પર સ્વર્ગ આવ્યું. એમની માન્યતા. અહીં જે લખ્યું છે તે સુલેમાનના સમયમાં શાંતિનું રાજ્ય હતું એવું બાઇબલ કહે છે. હવે હું આને સાચું કેમ માનું છું? કારણ કે જ્યારે દાઉદે મંદિર બાંધવાનું કહ્યું ને, કે હું લાકડાના મહેલમાં રહું છું ને મારો પ્રભુ તંબુમાં રહે છે, કનાતમાં રહે છે, પેલા આચ્છાદનવાળા ચામડામાં રહે છે, તો એના માટે ઘર ના હોય? એટલે એણે નાથાનને બોલાયો અને નાથાન પ્રબોધકને કહ્યું કે મને મન છે કે હું પ્રભુનું મંદિર બાંધું. એટલે નાથાને શું કહ્યું? બહુ સરસ, પ્રભુનું મંદિર બંધાવવું જોઈએ. એટલે દાઉદે બધી તૈયારી કરી બાંધવાની. ત્યારે પ્રભુએ શું કહ્યું? પાછો જા અને મારા સેવક દાઉદને કે એણે નહીં બાંધવાનું મારું ઘર, મારું ઘર એણે નહીં બાંધવાનું.
એટલે નાથન પાછો આવ્યો અને દાઉદને કહે ભાઈ તારે ઘર નહીં બાંધવાનું પ્રભુનું. પ્રભુ એમ કહે છે કે અત્યાર સુધી હું ઘરમાં રહ્યો હતો, અત્યાર સુધી તંબુમાં રહ્યો, હવે તંબુમાં રહીશ, તારે મારું ઘર નહીં બાંધવાનું. પછી પ્રભુએ દાઉદને કહ્યું તારા હાથ લોહીથી ખરડાયેલા છે એટલે તું મારું મકાન બાંધી શકે નહીં. એટલે એ યુદ્ધો લડેલો, યુદ્ધ કરીને વિજયો મેળવેલા. પણ તારું સંતાન, તારો દીકરો એ મારું ઘર બાંધશે, કારણ કે એના હાથ લોહીવાળા નહીં હોય અને એનું રાજ્ય શાંતિનું રાજ્ય હશે. એટલે સુલેમાનના વખતમાં શાંતિ રહી એવું મને લાગે છે. અને અહીં એ વર્ણન આવ્યું કે એક કલમ જોઈને બંધ કરી દે કારણ કે સમય થયો છે. આ પ્રમાણે લખ્યું, દાઢીઓ ફાલીને ભરપૂર થઈ. 11મી કલમ, રાજદંડને લાયક તેને મજબૂત સોટા થયા, એનું કદ વધીને આભલામાં પહોંચ્યું, આકાશ સુધી પહોંચ્યું. તેની દાઢીઓના જથ્થા સહિત તે ઊંચી દેખાતી હતી, એટલે યરુશાલેમ નગરી. અને 12મી કલમ જોઈને બંધ કરીએ, પણ દેવના કોપથી તેને ઉખેડી નાખીને જમીન દોષ કરવામાં આવી ને પૂર્વના વાયુએ તેના ફળ સૂકવી નાખ્યા અને મજબૂત સોટા ભાંગી નાખવામાં આવ્યા. કે યરુશાલેમમાં રહેનારા ધનિકોના મકાન પાડી નાખવામાં આવ્યા. અહીં સોટા શબ્દ આગેવાનો માટે છે, પૈસાદારો માટે છે, શું કહે પેલા શ્રેષ્ઠીઓ માટે છે, નગરજનો શ્રેષ્ઠીઓ, જેનું વજન પડતું હોય એવા લોકો, ન્યાયાધીશો, એમના માટે છે. એમને ભાગી નાખ્યા, લૂંટી ગયા અને યરુશાલેમને સળગાવી દીધું. તો આ મને એવું લાગે છે, કારણ કે દ્રાક્ષવાડીનું રૂપક યહૂદા કરતાં યરુશાલેમને વધારે લાગે. હવે આવતી વખતે જે 2-4 કલમો રહી જાય છે તે યહૂદા માટેની છે, તે આપણે જોઈશું, કારણ કે આપણો સમય પૂરો થયો. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો. આમેન.